નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા 285મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખની ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દી રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા ટીપા આપવામાં આવે છે, જેમાં 125 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 31 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવી કે સબવાહિની સેવા, 365 દિવસ અન્નક્ષેત્ર, તેમજ જન્માષ્ટમી ઉજવણી, અન્નકોટના દર્શન, તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે, તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર વિપુલ ધામેચા, ધોરાજી। આપનું નામ? મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી। હું ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજે અમારે 285મા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન હતું। એમાં 125 દર્દીઓએ આંખું બતાવી અને એમાંથી 31 દર્દીઓને વિનામૂલ્યે વીરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે। એ લોકો બધાને અહીં જમાડી છીએ અમે, અને ત્યાં 2 દિવસ જમવા રહેવાની બધી વ્યવસ્થા છે, અને શનિવારે પાછી ગાડી આવીને અહીં તે લોકોને મૂકી જાય છે। આવી જ રીતની તેજાબાપાની જગ્યાની અંદર અનેક પ્રવૃત્તિઓ ચાલી છે। એમાં 2 ટાઈમ અન્નક્ષેત્ર હાલે છે, સબવાહિની છે, અને ભવનાથમાં અન્નક્ષેત્ર ચલાવી છીએ અમે શિવરાત્રિના દિવસે। એમાં 25થી 30 હજાર માણસોનું જમણવાર અમે ત્યાં જઈને કરી છીએ, અને આવી અનેક પ્રવૃત્તિઓ અમારા તેજાબાપાની જગ્યામાં ચાલે છે। અને ગોઠણના, કમરના ને એવા કેમ્પ છે, મંદબુદ્ધિના બાળકોના કેમ્પ, આવા અનેક કેમ્પ અમે અહીંયા કરીએ છીએ। અને તેજાબાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ 24 કલાક ચાલુ હોય છે।